નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માની અંદર વિષય BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણે ચેપ્ટર 4 ભણીએ છીએ, જેનું નામ છે વ્યવસ્થા તંત્ર પ્રબંધ. સંચાલનની અંદર વ્યવસ્થા તંત્ર અતિ મહત્ત્વનો ભાગ ભજવતું એક કાર્ય રહેલું છે. આ વ્યવસ્થા તંત્ર એટલે આયોજનના વાસ્તવિક અમલ માટે રચવામાં આવતું વહીવટી માળખું. કોણ કોનો તાબેદાર, કોનો ઉપરી અધિકારી, વ્યવસ્થા તંત્રને આધારે ખબર પડે. સત્તા અને જવાબદારીની સોંપણીના આધારે આખું વ્યવસ્થા તંત્ર રચાણું હોય છે. વ્યવસ્થા તંત્રને લીધે જ એકમનો ધ્યેય સિદ્ધ થતો હોય છે. જે એકમનું વ્યવસ્થા તંત્ર સારું હોય એ એકમમાં સફળતા પ્રાપ્ત થાય છે. જે એકમમાં ગમે તેવું આયોજન હોય પણ જો એનું વ્યવસ્થા તંત્ર સારું ન હોય તો એકમ નિષ્ફળ જતું હોય છે. રેડી? તો આ જે વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્રના અલગ અલગ પ્રકાર રહેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારોની અંદર કયા કયા પ્રકાર છે? તો કે મુખ્ય જોવામાં આવે તો 2 પ્રકાર રહેલા છે, અને એ 2 પ્રકારની અંદર એક છે વૈધિક વ્યવસ્થા તંત્ર અને બીજું છે અવૈધિક વ્યવસ્થા તંત્ર. હજી સાંભળજો, વ્યવસ્થા તંત્રના પ્રકાર કે તો કેટલા છે? 2. વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર. હવે એની અંદર પાછો પ્રશ્ન પૂછવામાં આવે કે આ વૈધિક વ્યવસ્થા તંત્ર છે એના પેટા પ્રકાર બીજા કયા? આ વૈધિક વ્યવસ્થા તંત્રના પેટા પ્રકાર કયા? તો વૈધિક વ્યવસ્થા તંત્રના પ્રકાર રહેલા છે. કયું કયું? તો કે તમે ભણી ગયા જેને કહેવાય રૈખિક વ્યવસ્થા તંત્ર. બીજું કયું ભણી ગયા? તો કે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર. અને ત્રીજું હજી તમે ભણશો જેનું નામ છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. હજી એક જૂના કોર્સમાં હતું સમિતિ વ્યવસ્થા તંત્ર, જે કોર્સમાંથી હવે નીકળી ગયું છે. હવે બીજા આપેલા છે રૈખિક અનુસાર, કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર, શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આ બધા પ્રકાર રહેલા છે કેના? તો કે વૈધિક વ્યવસ્થા તંત્રના પ્રકાર છે. આ ભૂલવાનું નથી. જે રૈખિક, કાર્ય અનુસાર એ બધા વૈધિક વ્યવસ્થા તંત્રના પ્રકાર રહેલા છે. હવે આ વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું અને અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું, એના લક્ષણો તમને ચોપડીમાં આપેલા છે. વૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો આપેલા છે, અવૈધિક વ્યવસ્થા તંત્રના એ લક્ષણો આપેલા છે. તો તમે એ લક્ષણોને આધારે તફાવતના સ્વરૂપમાં અહીંયા સમજો છો, અને તફાવતના સ્વરૂપમાં સમજવાને કારણે તમને લક્ષણો પણ આવડી જશે અને વૈધિક અને અવૈધિકનો તફાવત પણ આવડશે. ખાસ ધ્યાન આપજો. ચલો, પહેલી વાત કરવામાં આવે છે તો કે વૈધિક વ્યવસ્થા તંત્રનો અર્થ કોને કહેવાય? વૈધિક વ્યવસ્થા તંત્ર. તો તમારે આવી વ્યાખ્યા લખવાની, અર્થ લખવાનો કે જે વ્યવસ્થા તંત્ર સત્તા અને જવાબદારીને આધારે રચાય તેને શું કહેવાય? તો કે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હજી એકવાર વિદ્યાર્થી મિત્રો, જે વ્યવસ્થા તંત્ર સત્તા અને જવાબદારીને આધારે રચાય છે એવું વ્યવસ્થા તંત્રને કેવું કહેવાય? તો કે વૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો અવૈધિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? કેવું? અવૈધિક વ્યવસ્થા તંત્ર. તો તમે લખી શકો છો કે જે વ્યવસ્થા તંત્ર માનવ સંબંધોને આધારે રચાતું હોય તેની અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો કે સત્તા અને જવાબદારીના આધારે રચાય વૈધિક વ્યવસ્થા તંત્ર અને માનવ સંબંધોને આધારે રચાય એ અવૈધિક વ્યવસ્થા તંત્ર રહેલું છે. યાદ રહી જશે વ્યાખ્યા, અર્થ તમારે યાદ રાખી લેવાનો કે સત્તા અને જવાબદારીની સોંપણીના આધારે જે વ્યવસ્થા તંત્ર રચાય કે તમે આ માલિક ને, તમે મેનેજર ને, આ સુપરવાઇઝર ને, આ કામદાર, તો એને વૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય. પણ જે માનવ સંબંધોને આધારે, મિત્રતાને આધારે, લાગણીને આધારે, આવેશને આધારે રચાય ને એને શું કહેવાય? અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈએ તો માળખું, જે વૈધિક વ્યવસ્થા તંત્ર છે એનું માળખું કેવું છે? તો કે વૈધિક માળખું છે. કેવું માળખું છે? વૈધિક માળખું છે. વિદ્યાર્થી મિત્રો, આનું જે માળખું છે એ વૈધિક છે,
કે આ સંચાલક મંડળ, આ જનરલ મેનેજર, આ CEO એના હાથ નીચે, તો કે સુપરવાઇઝર એના હાથ નીચે, તો કે કામદારો, કોણ હુકમ આપશે, કોણ હુકમનું પાલન કરશે, એવું આખું એક વૈધિક માળખું છે. કેવું છે? વૈધિક માળખું છે. જ્યારે અવૈધિક જે છે એ તમને ખબર જ છે કેવું માળખું છે, તો કે અવૈધિક માળખું છે. આ નિશ્ચિત માળખું છે, નક્કી કરેલું માળખું છે. આ નક્કી હોતું નથી, આ અવૈધિક માળખું રહેલું છે. હવે વાત કરીએ કદ. કયો પોઈન્ટ? કદ. તો વૈધિક માળખું ક્યાં જોવા મળે? તો કે એકમની અંદર આ વૈધિક માળખાનું હોય ત્યાં કેવું મોટું કદ હોય ત્યાં વૈધિક માળખું રચાતું હોય છે. કેવું કદ હોય? મોટું કદ હોય ત્યાં. અને આ અવૈધિક માળખાનું કદ કેવું હોય છે? જ્યાં એકમની અંદર નાનું કદ હોય, એ નાનું કદનું એકમ હોય ત્યાં અવૈધિક વ્યવસ્થાતંત્ર જોવા મળતો હોય છે. નાના કદમાં જ આ વ્યવસ્થાતંત્ર જોવા મળે છે. સમાન કાર્ય માટે, સમાન હેતુ માટે, સમાન વિચારસરણીવાળા વ્યક્તિઓ સાથે મળીને કામ કરતા હોય ને ત્યાં અવૈધિક વ્યવસ્થાતંત્ર રચાય. આગળ સમજીએ એટલે તમને ખ્યાલ આવી જશે. કદ કેવું હોય વૈધિકમાં? મોટું. અવૈધિકમાં કદ કેવું હોય? તો કે નાનું હોય. રેડી? હવે વાત કરીએ તો વૈધિકની અંદર માહિતી સંચાર કેવો હોય છે? તો કે વૈધિકની અંદર માહિતી સંચાર સીધી રેખામાં હોય. કેમાં હોય છે માહિતી સંચાર? સીધી રેખામાં. ઉચ્ચ સપાટીએથી જે આદેશો આપવામાં આવે એ તળ સપાટી સુધી સીધી રેખામાં જાય વૈધિક વ્યવસ્થાતંત્રમાં. અથવા નીચેથી તળ સપાટીએથી કોઈ અહેવાલ મોકલવાનો હોય તો એ અહેવાલ ઉચ્ચ સપાટી સુધી આમ સીધી રેખામાં જાય. ડાયરેક્ટ તળ સપાટીનો કામદાર સંચાલક મંડળને ન આપે, એના ઉપરી અધિકારીને આપે, એનો ઉપરી અધિકારી એના ઉપરી અધિકારીને આપે, એમ સીધી રેખામાં માહિતી સંચાર થતો હોય છે. એટલા માટે આમાં માહિતી સંચાર આપણે કહી શકીએ કે માહિતી સંચાર કેવો હોય છે? ધીમો હોય છે. જ્યારે અવૈધિક માહિતી સંચાર છે એ અવૈધિક માહિતી સંચારની અંદર માહિતી સંચાર સીધી રેખામાં હોતો નથી, માનવ સંબંધને આધારે હોય. તળ સપાટીના કર્મચારીને સંચાલક CEO સાથે સારા સંબંધ હોય તો તળ સપાટીનો કર્મચારી ડાયરેક્ટ CEO સાથે પણ માહિતી મોકલાવી શકે છે, એવું બનતું હોય છે. એટલે અવૈધિકની અંદર સીધી રેખામાં હોતું નથી, માનવ સંબંધને આધારે હોય છે. અને માહિતી સંચાર ખૂબ જ કેવો હોય છે? તો કે ઝડપી હોય છે. ચલો, માહિતી સંચારનો ખ્યાલ આવી ગયો. અવૈધિકમાં ઝડપી હોય છે. બીજું વાત કરવામાં આવે તો કે વૈધિક જે વ્યવસ્થાતંત્ર છે, કેવું વૈધિક વ્યવસ્થાતંત્ર છે, એ અત્યાર સુધીમાં BAની અંદર તમે બધાના લક્ષણો ભણશો. હા, A to Z આખા BAની અંદર તમે લક્ષણો ભણશો. એ લક્ષણોની અંદર એક એવો પોઈન્ટ છે કે જેને કહેવાય વૈધિક વ્યવસ્થાતંત્ર. અને આ જે વૈધિક વ્યવસ્થાતંત્ર છે એની અંદર એવું લક્ષણ આપેલું છે કે વૈધિક વ્યવસ્થાતંત્ર છે એ કેવું છે? તો કે અપરિવર્તનશીલ. કેવું છે? અપરિવર્તનશીલ રહેલું છે વૈધિક વ્યવસ્થાતંત્ર. હજી એકવાર કહું છું, BAની અંદર આ એક જ એવું આપેલું છે વૈધિક વ્યવસ્થાતંત્રમાં લક્ષણ કે અપરિવર્તનશીલ છે. બાકી બધું જ તમે જ્યાં જુઓ ત્યાં બધા જ લક્ષણોમાં એ લખી શકો છો કેવા છે? પરિવર્તનશીલ છે. અંકુશ તો કે પરિવર્તનશીલ, સંચાલન તો કે પરિવર્તનશીલ, આયોજન તો કે પરિવર્તનશીલ, કોઈ પણ કાર્ય તમે લો પરિવર્તનશીલ છે. પણ વૈધિક વ્યવસ્થાતંત્ર અપરિવર્તનશીલ રહેલું છે. અને અવૈધિક વ્યવસ્થાતંત્ર કેવું રહેલું છે? તો કે પરિવર્તનશીલ રહેલું છે. ચલો, અવૈધિક પરિવર્તનશીલ છે. ચલો, આગળનો પોઈન્ટની વાત કરવામાં આવે તો કે અંકુશ. હવે જે વૈધિક વ્યવસ્થાતંત્ર હોય, સત્તા અને જવાબદારીની સોંપણીના આધારે હોય, કોણ માલિક છે, કોણ તાબેદાર છે, કોણ હુકમ આપશે, કોણ હુકમનું પાલન કરશે, આ બધું નક્કી છે. એટલા માટે આ વૈધિક વ્યવસ્થાતંત્ર ઉપર અંકુશ રાખી શકાય છે. અંકુશ રાખી શકાય છે. પણ અવૈધિક વ્યવસ્થાતંત્રની અંદર શું ન રાખી શકાય? તો કે અંકુશ ન રાખી શકાય. કેમ? તો કે અહીંયા અવૈધિક વ્યવસ્થાતંત્રમાં મિત્રતાને આધારે રચાતું હોય છે. એટલા માટે હું તમને ઉદાહરણ તરીકે કહું એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર કોને કહેવાય ને સમજાઈ જાય એટલે તમને આ સમજવામાં સહેલું પડે. કોઈ પણ એકમની અંદર તમે જ્યારે કાર્ય કરતા હોય, દાખલા તરીકે આ પરિશ્રમ સ્કૂલની અંદર અમે શું કરીએ છીએ? તો કે શિક્ષક તરીકેની એક ફરજ અદા કરીએ છીએ. હવે અહીંયા અમે શિક્ષક તરીકેની કામગીરી કરતા હોય એટલે
અહીંયા શિક્ષક ભેગા મળીને એક જ હેતુ માટે, શિક્ષણના કાર્ય માટે અમે અહીં ભેગા થયા અને અહીંયા તમને ભણાવવાનું શું કરીએ છીએ તો કે કામ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં મારે ને દીપક સરને કે મારે કે સંદીપ સરને કે કોઈને મિત્રતા કે લાગણી ન હોય. જ્યારે હું મારા ગામડે રહેતો હોય અથવા તો હું મારા વિસ્તારમાં રહેતો હોય, દીપક સર એના વિસ્તારમાં રહેતા હોય, મિત્રતા ન હોય, પરંતુ સમાન હેતુ માટે, સમાન કાર્ય માટે, સમાન એકમની અંદર અને સમાન વિચારસરણીવાળા અમારા વિચારો મળતા આવતા હોય, લાગણીઓ મળતી આવતી હોય, સ્વભાવ મળતો આવતો હોય, એટલે એવા વ્યક્તિઓ સાથે મળીને કામ કરતા થયા. અને તમને ખબર જ છે કે આ પરિશ્રમ સ્કૂલ એક વૈદિક માળખું છે. શું છે? વૈદિક માળખું છે કે વિજય સર હોય, હરેશ સર હોય કે મેડમ હોય, પછી હિનાબેન નહીં હોય, એના હાથ નીચે અમે બધા શિક્ષકો હોય. રેડી? તો એ એક કેવું માળખું કહેવાય? વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. એ વૈદિક માળખું છે. કેવું માળખું છે? વૈદિક માળખું. એમાં કોણ ઉપરી અધિકારી, કોણ એને આદેશ આપશે ને એ કોણે આદેશ આપશે, એ એક વૈદિક માળખું છે, સીધી રેખામાં હોય. પરંતુ અવૈદિક માળખું એટલે શું? તો કે અમે એક કાર્ય કરવા માટે ભેગા થઈએ, દરરોજ અહીંયા મળીએ, એટલે સમાન વિચારો હોય, સમાન લાગણી હોય, સમાન સ્વભાવવાળા વ્યક્તિઓ હોય, એ બધા સાથે કામ કરતા હોય એટલે શું બની જાય? તો કે મિત્ર બની જાય, એકબીજાને લાગણીના સંબંધો બની જાય, એકબીજા વચ્ચે આંતર સંબંધોની સ્થાપના થાય. એટલે કે હવે એકાબીજીનું કામ કરવા માટે તૈયાર થઈ જાય, અને એ એકાબીજીનું કામ કરવા માટે તૈયાર થઈ જાય મિત્રતા ખાતર. એને કયું માળખું કહેવાય? અવૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. હવે એનું ઉદાહરણ તમને સમજાઈ ગયું હશે. કોઈ કારણસર મને તાવ માથું દુખતું હોય ને હું ન આવી શકતો હોય, તો એવા સમયે દીપક સર તરત જ એમ કે હવે કોનો લેક્ચર છે? તો કે બાંબા સાહેબનો. એ તો રજા ઉપર છે ને? તો કે હા, તો લાવો એનો લેક્ચર હું લઈ આવું. તો આ જે વસ્તુ છે એ કયું માળખું છે? અવૈદિક માળખું છે. કર્મચારી કામ કરતા હોય, એમાંથી કોઈ કર્મચારીને કોઈ પ્રશ્ન હોય, કોઈ કર્મચારીને કોઈ સમસ્યા હોય, એના મિત્રો સાથે મળીને એનું સોલ્યુશન કરી દે. હવે એકમની અંદર બીજી વાત કરીએ, અવૈદિક વ્યવસ્થા તંત્રનો શું ફાયદો થાય? તો કે એકમની અંદર કામ કરતા કર્મચારીઓ, 10 કર્મચારીઓ એકમની અંદર કામ કરે છે. હવે આ 10 કર્મચારીઓ એકમની અંદર કામ કરતા હોય એવા સમયે શું બને છે? તો કે કામ કરતા વખતે એક કર્મચારીને માંદગી આવે છે, એક કર્મચારી થોડોક બીમાર છે. એવા સમયે બધાને ખ્યાલ છે કે આ કર્મચારી આજે થોડોક બીમાર છે. હવે એ કર્મચારી એમ કહેશે કે સર મને રજા આપશો. શું કરશો? એકમના માલિકને, મેનેજરને એમ કહેશે કે મને રજા આપશો સર, મને આજે થોડુંક માથું દુખે છે. એવા સમયે માલિક એમ કહે છે કે ભાઈ તારું કામ જે છે આપણે ટાર્ગેટ પૂરો કરવાનો છે, તને ખબર જ છે 2 દિવસમાં આપણે એ ઓર્ડર પૂરો કરવાનો છે, હવે તમે રજા લેશો તો એ ટાર્ગેટ કેમ પૂરો કરશો? ત્યારે ઓલો માથું દુખનાર વ્યક્તિ છે એ મૂંઝાશે. એ વાત સાચી છે સાહેબ, તમારે ટાર્ગેટ પૂરો કરવાનો છે. એ મૂંઝાઈ હજી પાછું કામ કરવા લાગે. એવા સમયે એના જે બીજા 9 મિત્ર છે એ 9 મિત્ર એમ કે સર એને રજા આપી દો, એને રજા આપી દો, એના ભાગનું જે કામ છે એ પણ અમે બધા અડધી કલાક વધુ રોકાઈ અને એનું કામ પણ કરી નાખશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વ્યવસ્થા તંત્ર આવ્યું એ કયું બની ગયું? અવૈદિક વ્યવસ્થા તંત્ર બની ગયું. પહેલાં કેવું હતું? વૈદિક. પણ ત્યાં જ ત્યાં સમાન કામ કરતા મિત્રતાને કારણે એકાબીજીનું કામ કરવા લાગે ને, એ અવૈદિક વ્યવસ્થા તંત્ર. લાગણીને કારણે, મિત્રતાને કારણે, આંતર સંબંધોને કારણે કામ થાય એ અવૈદિક વ્યવસ્થા તંત્ર. સમજાઈ ગયું? તો એનો મતલબ એમ થયો કે જે વૈદિક વ્યવસ્થા તંત્ર છે એ શું છે? મુખ્ય છે, મૂળ પાયો છે. શું છે? વૈદિક વ્યવસ્થા તંત્ર મુખ્ય વ્યવસ્થા તંત્ર રહેલું છે. આ મુખ્ય છે, એનો પાયો છે. જ્યારે અવૈદિક વ્યવસ્થા તંત્ર છે એ કેવું છે? એનું તો કે પૂરક છે. એ શું રહેલું છે? એનું પૂરક છે. અથવા તો વૈદિક વ્યવસ્થા તંત્ર મુખ્ય છે, એનો પાયો છે. જ્યારે અવૈદિક વ્યવસ્થા તંત્ર જે છે એ અવૈદિક વ્યવસ્થા તંત્ર છે એનો પડછાયો છે. આનો મતલબ એમ થાય કે જ્યાં વૈદિક વ્યવસ્થા તંત્ર હોય ત્યાં જ અવૈદિક વ્યવસ્થા તંત્ર જોવા મળે. આ પરિશ્રમ સ્કૂલમાં અમે ભેગા થયા. પરિશ્રમ સ્કૂલને પહેલાં અમને ભેગા કર્યા, વૈદિક માળખાની અંદર જોઈન્ટ કર્યા. ત્યાર પછી જ હું, દીપક સર ને સંદીપ સરને બધા મિત્ર બન્યા. એટલા માટે અવૈદિક છે એનું શું છે? પડછાયો છે. કે જ્યાં વૈદિક હોય ત્યાં અવૈદિક હોય જ. જ્યાં તમે ઊભા હોય ત્યાં તમારો પડછાયો હોય ને, બસ એવી જ વસ્તુ આમાં છે કે જ્યાં વૈદિક માળખું હોય ત્યાં અવૈદિક હોય જ. જ્યાં તમે કામ કરતા હોય ત્યાં મિત્ર બને જ. રેડી?
તો આ છે એનો આ મુખ્ય છે, આ એનો પડછાયો છે અથવા એનું પૂરક છે. હવે વાત કરવામાં આવે તો કે વૈદિક વ્યવસ્થા તંત્ર છે એ વર્તણૂક પર આધાર ન રાખે, માનવની વર્તણૂક પર ન આધાર રાખે. કેના ઉપર આધાર રાખે છે? તો કે ધ્યેય ઉપર આધાર રાખે છે. કેના ઉપર? ધ્યેય, લક્ષ્ય શું છે એના ઉપર આધાર રાખે છે. જ્યારે અવૈદિક વ્યવસ્થા તંત્ર છે એ માનવીની વર્તણૂક કેવી, માનવીની લાગણી હોય, માનવીનો સ્વભાવ હોય, માનવીનું જે વર્તન છે એ વર્તન ઉપર આધાર રાખે છે. કેમ? તો કે સમાન વર્તન હશે, સમાન લાગણી હશે, સમાન સ્વભાવ હશે, એ જ મિત્ર બનશે. સમજાય છે? જેના વિચારો મળતા આવતા હશે એ મિત્ર બનશે ને એના આધારે અવૈદિક રચાશે. કે જેના વિચારો મળતા નહીં આવતા હોય એ વૈદિક વ્યવસ્થા તંત્રમાં પણ બે નોખા ભાગશે. સમજાય છે? કે 5 કર્મચારી કામ કરતા હોય પણ 5 કર્મચારીમાંથી 3નો સ્વભાવ સરખો છે એ મિત્ર બનશે, પણ 2નો સ્વભાવ સરખો નથી એ મિત્ર બનશે નહીં. એટલે અહીંયા અવૈદિક રચાય ખરું, પણ કેવું? સમાન લાગણીવાળા, સમાન વિચારોવાળા, સમાન સ્વભાવવાળા વ્યક્તિઓ વચ્ચે આ સંબંધ થતો હોય છે, મિત્રતા બનતી હોય છે, એના આધારે એનું કામ કરવા તૈયાર થતા હોય છે અવૈદિક વ્યવસ્થા તંત્રો. હવે વાત કરવામાં આવે અફવાની, તો યાદ રાખજો વૈદિક વ્યવસ્થા તંત્ર છે એ ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ માહિતીની આપલે થતી હોય. નીચેથી અહેવાલો, આદેશો, સૂચનો ઉપર મોકલતા હોય એટલે માહિતી પ્રેષણ થતું હોય. પણ એની અંદર આ એક વૈદિક છે, સમાન ધ્યેય માટે કામ થતું હોય છે. એટલા માટે આ પદ્ધતિસર હોવાથી આમાં અફવા ન ફેલાય, અફવા ફેલાય નહીં. એટલે કે અફવા ફેલાય નહીં, ખોટી વાતો આમાં હોય નહીં. પરંતુ આ કેવું છે? અવૈદિક માહિતી સંચાર છે. એટલે મિત્રતાને કારણે, લાગણીને કારણે આ માહિતી સંચારની અંદર શું? તો કે અફવા શું થાય છે? તો કે ફેલાય છે. ઘણીવાર આ માહિતી સંચારમાં મજાક કરવા માટે, મસ્તી કરવા માટે, મિત્રને હેરાન કરવા માટે અથવા તો લાગણીના સંબંધો વિકસાવવા માટે આની અંદર આ માહિતી સંચારમાં અફવાઓ પણ ફેલાતી હોય છે. રેડી? તો આવું જે પ્રકાર રહેલા છે વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્ર, તમને ખ્યાલ આવી ગયો હશે કે આ વૈદિક માળખું છે, આ અવૈદિક માળખું છે. આ છે સમાન ધ્યેય, સમાન હેતુ માટે કામ થતું હોય છે. આ મિત્રતા અને લાગણી માટે આ રચાતું હોય છે. આની ઉપર માહિતી સંચાર કેવો થાય છે? પદ્ધતિસર થાય છે. આમાં માહિતી સંચારની પદ્ધતિ નથી હોતી, આડેધડ થાય છે, ધીમો હોય છે. વૈદિકમાં આમાં માહિતી સંચાર ઝડપી હોય છે. આ વૈદિક ઉપર અંકુશ રાખી શકાય છે. આ તો મિત્રતાને આધારે રચાય, એની ઉપર અંકુશ ન રાખી શકાય. ફરજિયાત ન કહી શકાય આ કર્મચારીને કાલે હું રજા આપવાનો છું એટલે બીજા 5 કર્મચારીએ ફરજિયાત 2 કલાક ઓવરટાઈમ કરવાનો જ છે, આવો હુકમ આમાં ન કરી શકાય. પણ મિત્રતાને કારણે, લાગણીને કારણે એ કામ થતું હોય છે. આમાં વર્તણૂકને એના ઉપર આધાર નહીં, આમાં માનવ સંબંધો અને વર્તણૂક પર આધાર રાખે છે. અફવા ફેલાતી નથી, આમાં અફવા ફેલાય છે. તો આના આધારે જ વિદ્યાર્થી મિત્રો એના લક્ષણો પણ તૈયાર કરી નાખવા અને તફાવતના સ્વરૂપમાં સમજી જવું, એટલે તમને લક્ષણો બંનેના આવડશે. ઓકે? મોટું કદ હોય, નાનું કદ હોય, માહિતી સંચાર ધીમો હોય, માહિતી સંચાર ઝડપી હોય, અંકુશ રાખી શકાય, અંકુશ ન રાખી શકાય, આ લક્ષણો આવી ગયા. તો પાકા ચોપડમાં વ્યવસ્થિત ઉતારશો અને આના આધારે ટૂંકા પ્રશ્નો 5 લખશો હોમવર્કની અંદર. જય હિન્દ, જય ભારત.